વસ્ત્રાપુર તળાવની બાજુમાં વસ્ત્રાપુર હાટ ત્યાં એક્ઝિબિશનની આજે મુલાકાતે ગયા હતા. મેં ત્યાં બે એવા વ્યક્તિની મુલાકાત થઈ, બે એવા કારીગરની મુલાકાત થઈ કે બંને જે વંશ પરંપરાગત કે જૂની સંસ્કૃતિને જાળવી રાખી છે, જૂની પરંપરાગત જે વસ્તુઓ છે એને જાળવી રાખી છે, જૂનો વારસો જાળવી રાખ્યો છે. અને બંનેને મળીને એટલો આનંદ થયો. એક છે ગુજરાતના જે જાતે લોહાર છે અને પિત્તળની વસ્તુઓમાંથી જે રાજા રજવાડાના સમયમાં કે બાપદાદાઓના સમયમાં જે વાસણો જે અત્યારે આપણને ક્યાંય જોવા નથી મળતા, તેઓ તેમના બાપદાદાના સમયથી એમના વાસણ મળેલી જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે એને હજુ બી જાળવી રાખી છે. અને તમે એક એકથી ચડિયાતી વસ્તુ એમની જે હાથ બનાવતી, કોઈ પણ મશીનની કારીગરી નહીં, જે પણ એમની વસ્તુઓ બનાવેલી છે અને એની પર જે પણ નકશીકામ છે તમામ હાથથી બનાવેલું છે. અને તેઓ મૂળ તો રાજસ્થાનના જ છે અને મહારાણા પ્રતાપના વંશજના છે. તે જાણીને અમને ખૂબ આનંદ થયો કે મેં મહારાણા પ્રતાપના વંશજના વ્યક્તિ સાથે મુલાકાત થઈ. અને બીજા એક વ્યક્તિ અમને મળ્યા, તેઓ પણ રાજસ્થાનના છે અને તેમની પણ જે કલા છે ખૂબ અદ્ભુત કલા છે, હાથથી પેઇન્ટિંગની કલા છે અને ખૂબ એમને એવોર્ડ મળેલા છે. અને દેશ વિદેશ સુધી તેઓ પણ એક્ઝિબિશન કરી ચૂક્યા છે. તો બંનેની તમે કારીગરી જુઓ, તમને ખૂબ ગમશે. અને વસ્ત્રાપુરમાં 3 દિવસ 17 તારીખથી આજથી જ મતલબ કે જે શરૂઆત થઈ છે એક્ઝિબિશનની અને 25 તારીખ સુધી આ ચાલવાનું છે. તો ત્યાં તમે મુલાકાત લઈ શકો છો. ત્યાં કેટલી પ્રકારની પ્રોડક્ટ આવી છે, કે કેટલી પ્રકારના સ્ટોલ લાગેલા છે. અને લેડીઝો માટે તો ખૂબ જ એમ અદ્ભુત ખજાનો જ છે ત્યાં આગળ. તો તમે ત્યાં મુલાકાત લઈ અને એક્ઝિબિશનનો લાભ લઈ શકો છો. લોહાર છું, ગામ મારું મુંદડા, તાલુકો જિલ્લો મહેસાણા. મારા વારસાગત અમારા પરદાદાઓનો પેઢી દર પેઢીથી આ અમારો ધંધો ચાલે છે. મૂળ વતન મારું રાજસ્થાન, ચિત્તોડ, મહારાણા પ્રતાપના વંશવારસો છે. અચ્છા, આજે બી તમારા સ્ટોલમાં જેટલી બી પ્રોડક્ટ બહુ વર્ષો પહેલાં કદાચ અમે તો અત્યારે જ જોઈ છે. અને કઈ કઈ ધાતુમાંથી આ બનાવવામાં આવે છે? આમાં રેગ્યુલર તો અમે પિત્તળની સીટમાંથી પહેલાં તો જૂની થાળીઓ તમારા જેવા લોકો ભંગારમાં આપી દેતા અને અમે ભંગાર અંદરથી ખરીદીને પવાલીઓ છે, થાળીઓ છે, વાટકા છે એવું ખરીદીને એના અંદરથી બનાવતા. પણ અત્યારે એ ના મળવાના કારણથી અત્યારે નવી સીટની અંદરથી બનાવીએ એટલે લગભગ 40થી 50 60 પ્રકારની વસ્તુઓ, ટોટલી હાથની બનાવેલી વસ્તુઓ અમે માર્કેટમાં લાવીએ છીએ. અનારબેન સાથે મને 19 વર્ષ થયા એમને સંસ્થામાં મને જોડાય. અચ્છા, આ તમારો પરંપરાગત વ્યવસાય છે બાપદાદાના સમયથી? અને આ જે જાતે જ તમે મતલબ કે ટોટલી કોઈ આમાં મશીનગીરીનું કોઈ એમ કહે ને કે આ મશીનગીરીનું લાખ રૂપિયા હું ઇનામ આપું. ટોટલી હાથનું કામ. મારા 3 બાબલા, મારા 2 ભત્રીજા, મારા ઘરના બૈરા છોકરા આ કામની અંદર બધા જોડાયેલા છે. કલાને મારે મરવા નથી દેવું. પેઢી દર પેઢી કલાને મેં જીવિત રાખી છે, ત્યાં સુધી આને જીવતદાન મારે રાખવું છે. અચ્છા, આ પ્રકારના જે મેળા યોજાય છે, તમે આપણે અમદાવાદ સિવાય અત્યારે અમદાવાદમાં છો, અન્ય કયા કયા વિસ્તારમાં, કયા કયા રાજ્યમાં તમે ગયેલા છો? હું દિલ્હી, બોમ્બે, કલકત્તા, હરિયાણા, અર્નાકુલમ, કેરળાની બોર્ડર સુધી ત્યાં હું જયેલો છું. ને અમદાવાદ તો મારું ઘર આંગણા જેવું છે. પછી ઇન્દોર, ભોપાલ, એટલે દૂધ ભાગની તો મોટી મોટી સિટીઓના રાજ્યોની અંદર હું ફરી આવેલો છું. પૂના છે, હૈદરાબાદ છે. આજે લગભગ તમારી પાસે જે બી પ્રોડક્ટ જોવા મળે છે, હા, એ કેટલા વર્ષ જૂની એમ કહી શકાય નહીં કે જે કે આને તો કોઈ જોવાવાળો હોય ને કોઈ અંદાજ જ ના મારી શકે. અત્યારે તમે કોઈ બી માર્કેટની અંદર જશો ને તો મારી વસ્તુ તમને
જોવા નહીં મળે. કારણ કે અમદાવાદની અંદર અગાસી હોટલની અંદર જ એ લોકો મારી વસ્તુ રાખે છે કે ત્યાં ફોરેનર લોકો આવે અને પ્રાઇસ પણ આપી શકે. મારી વસ્તુની એટલી કોસ્ટ છે કે આ કાનની બુટી છે ને આ 400 રૂપિયાની જોડી છે. કાનની બુટી છે. આ જે વસ્તુ બનાવતા વેસ્ટ નીકળે એને વેસ્ટ અંદરથી મેં બનાવેલી છે. ટૂંકમાં આમાં કંઈ પણ વેસ્ટ પડે એનો પણ ઉપયોગ થાય છે. હા વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો. હા ઉપયોગ થઈ શકે. તો जी आपका परिचय? सर मैं हरी नारायण मारोटिया हूँ। मैं राजस्थान जयपुर से आया हूँ। मैं मिनीचर पेंटिंग आर्टिस्ट हूँ। मेरा पूरा परिवार इस काम को करता है। मुझे वर्ष 1998 में नेशनल अवार्ड मिला हुआ है, राष्ट्रपति पुरस्कार मिला हुआ है और 1993-94 स्टेट अवार्ड मिला हुआ है। मेरा पूरा परिवार इस काम करता है। मिनीचर पेंटिंग राजस्थान की बहुत पुरानी आर्ट है। इसमें हम नेचुरल कलर काम लेते हैं, रियल गोल्ड काम लेते हैं और दूसरा जो पेपर होता है वो हैंडमेड पेपर काम लेते हैं। क्योंकि केमिकल वाला पेपर, केमिकल कलर काम लेते हैं तो कलर फेड होता है, इसलिए हम सब कुछ नेचुरल स्टोन कलर, नेचुरल पेपर और कुछ पेंटिंग कैनवास, बड़ी पेंटिंग होती है जो पेपर पर नहीं होता, इसलिए बड़ी पेंटिंग कैनवास से बनाते हैं। और सुनहरे कलर के लिए हम रियल गोल्ड काम लेते हैं 24 कैरेट। इसकी आयुष्य कितनी रहती है? इसकी आयु सर कम से कम 300-400 साल पुरानी है, 400 साल रहती है पेंटिंग की। आज अपन कहीं म्यूजियम वगैरह देखते हैं, इंडिया में कहीं भी जाएंगे आप, म्यूजियम देखिए आप, पेंटिंग 400 साल पुरानी पेंटिंग है, लेकिन वो अभी भी ऐसे लगती है किसी आर्टिस्ट ने आज ही बनाई है। उसका प्रॉपर फ्रेम होना चाहिए, उसमें पानी नहीं करना चाहिए या कोई, ताकि नमी नहीं आए। बाकी प्रॉपर फ्रेम हो गई, प्रॉपर जगह लगेगी तो कभी खराब नहीं होगा। आपकी कितनी पीढ़ी हो गई है इससे व्यवसाय में? सर 7 पीढ़ियों से हम ये कर रहे काम। 7 पीढ़ी। हमारे दादाजी परदादाजी और ये काम करते थे, फादर भी ये काम करते थे। अभी 3 ब्रदर, तीनों को नेशनल अवार्ड, शिलगुरु अवार्ड मिला हुआ है। हमारे बच्चे भी ये काम करते हैं, हम सिखाते हैं। तब तो आप पूरे इंडिया में घूमते होंगे एग्जीबिशन में? इंडिया से बाहर भी जाते हैं। गवर्नमेंट जैसे नेशनल अवार्ड मिला हुआ है तो भारत सरकार हमको इंडिया से बाहर भी भेजती है डेमोस्ट्रेशन के लिए, इंडिया में भेजती है। और हर साल हम मई जून में सिटी पैलेस जयपुर में कैंप लगाते हैं बच्चों को सिखाने के लिए, हर साल मई जून में, ताकि नई पीढ़ी को इस लुप्तोती कला से बचाया जा सके और नई पीढ़ी इसमें काम और नए आर्टिस्ट आए, उनको इस रुझान इस तरफ बढ़े नई पीढ़ी। इसकी मिनिमम और मैक्सिमम प्राइस क्या रहती है? हमारे इस पेंटिंग में मिनिमम जैसे 500 से स्टार्टिंग होती है और मैक्सिमम 2.5 लाख, 3 लाख, 4 लाख, 5 लाख तक काम की डिपेंड करती है। 11 लाख, 21 लाख की पेंटिंग होती है, तो उस पर वर्क पेंशन डिपेंड करता है। कोई 1 साल लग जाता है, किसी में 6 महीने लग जाते हैं, किसी में 4 महीने लगते हैं, कोई 2 दिन बन जाती है, कोई 1 दिन बन जाती है। मतलब कि पूरी हाथ से बनाते हो? पूरा हाथ से बनता है, पूरा स्केच करके, पूरा ड्राइंग को स्केच करके, कलर फिलिंग करके डिजाइन पूरा तैयार करते हैं। अहमदाबाद में कितनी बार आए आप? अहमदाबाद में 4-5 बार आ चुका। 4-5 अहमदाबाद इससे हाथ में 2nd बार आया हूँ, लास्ट ईयर में आया था। कैसा रिस्पॉन्स है? अहमदाबाद में, गुजरात में सबसे अच्छा अहमदाबाद में रिस्पॉन्स होता है।